નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે એસિડ અથવા બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે. તો આપણે જાણીએ છીએ કે એસિડ બેઝ સૂચકો એસિડ અને બેઝ વચ્ચે ભેદ પારખવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આપણે આગળ વાત થઈ ગઈ હતી, સૂચક હોય એની મદદથી આપણે ખબર પડે એનું રંગ પરિવર્તન થાય છે કે નહીં, અથવા તો ઘ્રાણેન્દ્રિય જે સૂચકો હતા જેની મદદથી એની ગંધ ઉપરથી આપણને ખબર પડે કે એ એસિડ છે કે બેઝ છે, અથવા કલર ઉપરથી ખબર પડે કે કેવો કલર ઉત્પન્ન કરે છે એના ઉપરથી આપણને ખબર પડે એસિડ અને બેઝ છે. આપણે અગાઉના વિભાગમાં મંદન એટલે કે મંદ કરવું અને દ્રાવણોમાં H+ અથવા OH- આયનોની સાંદ્રતામાં થતા ઘટાડા વિશે પણ શીખી ગયા છીએ. જ્યારે તમે એસિડ કે બેઝની અંદર પાણી નાખશો તો એ મંદ બની જશે, અને મંદ બનશે એટલે H+ અથવા OH- જે આયનો છે એની સાંદ્રતા ઘટશે. એ આપણે શીખી ગયા છીએ. શું આપણે દ્રાવણમાં રહેલા આયનોની માત્રા જથ્થાત્મક રીતે જાણી શકીએ, એટલે કે આયનો કેટલા જથ્થામાં છે એ આપણને ખબર પડે? શું આપણે નક્કી કરી શકીએ કે એસિડ અથવા બેઝ કેટલા પ્રબળ છે? બરાબર યાદ રાખજો, એસિડ અને બેઝના બે પ્રકાર છે, પ્રબળ અને નિર્બળ. બરાબર યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. પ્રબળ અને નિર્બળ અને સાંદ્ર અને મંદ એ બંને અલગ અલગ શબ્દો છે. ઘણી વખત વિદ્યાર્થીઓ એવું માને છે કે સાંદ્ર હોય એટલે પ્રબળ હોય અને મંદ હોય એટલે નિર્બળ હોય, તો એવું નથી. બરાબર યાદ રાખજો, સાંદ્ર હોય એ પ્રબળ પણ હોઈ શકે અને નિર્બળ પણ હોઈ શકે, અને મંદ પણ પ્રબળ અને નિર્બળ હોઈ શકે. હવે સાંદ્ર અને મંદ એનો આધાર કોના ઉપર છે? તો કે એમાં રહેલા આયનોના પ્રમાણ ઉપર. જો આયનો વધારે એટલે કે એનો જથ્થો વધારે હોય તો એ સાંદ્ર, અને જથ્થો ઓછો હોય તો એ મંદ કહેવાય. પણ પ્રબળ કેને કહેવાય એ બરાબર યાદ રાખજો કે જો એનું આયનીકરણ પૂરેપૂરું થઈ જતું હોય તો એ પ્રબળ, અને આયનીકરણ ઓછું થતું હોય તો એ નિર્બળ. પ્રબળ એસિડની વાત કરીએ તો જે વધુ પ્રમાણમાં H+ આયન ઉત્પન્ન કરે તે પ્રબળ એસિડ કહેવાય, અને બેઝની વાત કરીએ તો જે વધુ પ્રમાણમાં OH- આયન ઉત્પન્ન કરે તો એ પ્રબળ બેઝ કહેવાય છે. આ ખાસ યાદ રાખજો. મંદ એટલે આયનોનો જથ્થો અથવા તો એનો જથ્થો. માની લો કે સાંદ્ર કોને કહેવાય? તો 1 લિટર પાણીની અંદર આપણે માની લો કે 200 ml એસિડ નાખ્યો કોઈ પણ, અને બીજું એક એસિડ લઈએ કે જેમાં 1 લિટર પાણીમાં આપણે 100 ml એસિડ નાખ્યો, તો 200 ml એસિડ વાળો છે એ સાંદ્ર કહેવાય ઓના કરતા, જ્યારે 100 ml આપણે જે એસિડ નાખ્યો છે પાણીમાં એ મંદ છે. આ બરાબર યાદ રાખજો, એનો જથ્થો કેટલો નાખેલો છે એના ઉપર આધાર રાખે સાંદ્ર અને મંદની. પણ પ્રબળ ત્યારે કહેવાય કે કેટલા પ્રમાણમાં આયન ઉત્પન્ન કરે છે. એસિડ હોય તો H+ આયન ઉત્પન્ન કરે, અને બેઝ હોય તો OH- આયન ઉત્પન્ન કરે. એટલે કે આયનીકરણ કેટલું થાય છે. જો સંપૂર્ણ આયનીકરણ થાય તો પ્રબળ, અપૂર્ણ આયનીકરણ થાય એટલે કે અમુક જથ્થાનું આયનીકરણ થાય, અમુક જથ્થાનું આયનીકરણ ન થાય તો એ નિર્બળ. આ બરાબર મગજમાં યાદ રાખવાનું છે. ઘણી વખત અમુક શિક્ષકોને કીધે પણ ભૂલ થઈ શકે છે આવી, એટલે આપણે બરાબર સમજી લેજો કે પ્રબળ, નિર્બળ, સાંદ્ર અને મંદ એના વચ્ચે શું તફાવત છે. આપણે સાર્વત્રિક સૂચક યુનિવર્સલ ઇન્ડિકેટર કે જે કેટલાક સૂચકનું મિશ્રણ છે તેનો ઉપયોગ કરીને આમ કરી શકીએ, એટલે કે પ્રબળ છે કે નિર્બળ જાણી શકીએ. હવે સાર્વત્રિક સૂચક કોને કહેવાય? જેમાં ઘણા બધા સૂચકોનું મિશ્રણ છે એટલે બધામાં ચાલે. આપણે એક ખબર માસ્ટર કી હોય, ઘણી વાર તમે સાંભળ્યું હશે, માસ્ટર કી એટલે કે ચાવી, એ ચાવી બધા તાળામાં લાગી જાય. એવી રીતે આ માસ્ટર સૂચક છે, બધામાં ચાલે, કારણ કે એમાં કેટલાક સૂચકોનું મિશ્રણ હોય છે, એટલે બધાની અંદર કંઈક ને કંઈક એનું સૂચન કરે, ઇન્ડિકેટ કરે, કંઈક દર્શાવે. સાર્વત્રિક સૂચક દ્રાવણમાંના હાઇડ્રોજન આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ આપે.
એટલે હાઇડ્રોજનની સાંદ્રતા વધુ હોય તો અલગ રંગ આવે, મીડિયમ હોય તો અલગ રંગ આવે, ઓછી હોય તો અલગ રંગ આવે. એટલે કે હાઇડ્રોજન આયન કેટલો છે એ મુજબ એના જુદા જુદા રંગ આવે છે, જેથી આપણને ખબર પડે કે એ પ્રબળ છે કે નિર્બળ છે. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલ માપક્રમને પીએચ માપક્રમ કહે છે. બરાબર યાદ રાખજો, કોઈ પણ દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી છે એ માપવા માટે જે માપક્રમ વિકસાવેલો છે એ માપક્રમને પીએચ માપક્રમ કહેવાય છે. આ પીએચ માપક્રમની શોધ SPL સોરેનસને કરેલી છે. બરાબર યાદ રાખજો, એનું નામ છે સોરેનસન, SPL સોરેનસન. તો એ સોરેનસને આ માપક્રમની શોધ કરેલી હતી. પીએચમાં પી જર્મન શબ્દ છે જેનો મતલબ થાય છે પોન્ટેઝ, કે જેનો અર્થ શક્તિ સૂચવે છે, એટલે કે એચની કેટલી શક્તિ છે, એટલે કે અહીંયા સાંદ્રતાના અર્થમાં લેવાનું છે. સાંદ્રતા એટલે જથ્થો. હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી દ્રાવણમાં છે એ દર્શાવે એને પીએચ માપક્રમ કહેવાય. પીએચ માપક્રમ દ્વારા આપણે 0 જે ખૂબ જ એસિડિક થી 14 જે ખૂબ જ આલ્કલાઇન સુધીની પીએચ નું માપન કરી શકીએ છીએ. હવે આપણે બે વસ્તુ અહીંયા આવી કે 0 થી 14 સુધીનું માપ છે. જો કોઈની પીએચ 0 હોય ને તો એ ખૂબ જ એસિડિક એટલે કે એસિડનું પ્રમાણ વધારે છે, એમાં હાઇડ્રોજન આયનોની સાંદ્રતા ખૂબ જ વધારે છે એવું માનવાનું છે. અને જો કોઈની પીએચ 14 હોય તો સમજી લેજો હાઇડ્રોજન આયનોની સાંદ્રતા ઓછી છે પણ OH માઇનસ આયનોની સાંદ્રતા વધારે છે. આલ્કલાઇન એટલે બેઝિક દ્રાવણ, બરાબર યાદ રાખજો. બેઝના આપણે જે દ્રાવણ બનાવીએ છીએ એ બેઝિક દ્રાવણને આલ્કલાઇન કહેવાય છે. તો પીએચ માપક્રમ 0 થી 14 સુધીનું માપ આપણને દર્શાવે છે. પીએચ ને એક સાધારણ સંજ્ઞા તરીકે ગણવી જોઈએ કે જે દ્રાવણોનો એસિડિક કે બેઝિક સ્વભાવ સૂચવે છે. એટલે પીએચ ની મદદથી આપણે દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે એ ખબર પડે છે. જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ તેમ પીએચ નું મૂલ્ય ઓછું. એટલે જ મેં તમને કીધું કે જ્યારે પીએચ 0 હોય ત્યારે હાઇડ્રોજન આયનની સાંદ્રતા ખૂબ જ વધારે હોય, અને આપણને ખબર છે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હોય તો એવા દ્રાવણને એસિડિક કહેવાય. તો ખાસ યાદ રાખજો, હાઇડ્રોજન આયન એટલે કે હાઇડ્રોનિયમ, અહીંયા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા, કારણ કે આપણે કીધું હતું કે H+ અથવા H3O+ બે રીતે દર્શાવી શકાય છે. તો હાઇડ્રોનિયમ આયન એટલે H+ પણ છે જ, તો એની સાંદ્રતા વધુ તેમ પીએચ નું મૂલ્ય ઓછું, અને જેમ પીએચ નું મૂલ્ય ઓછું તેમ દ્રાવણ એસિડિક હોય. આ બરાબર યાદ રાખજો. તટસ્થ દ્રાવણની પીએચ 7 હોય છે, બરાબર 0 થી 14 ની બરાબર વચ્ચે 7 આવે. જો 0 વાળું હોય તો એસિડિક, 14 વાળું હોય તો બેઝિક, 7 વાળું હોય તો તટસ્થ, એટલે કે ન એસિડિક કે ન બેઝિક. પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. એટલે કે 0 થી 7 સુધીનું જો કોઈનું માપ આવે તો એ એસિડિક દ્રાવણ હોય, 7 આવે તો એ તટસ્થ હોય, અને જેમ મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ તે દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતામાં થતો વધારો સૂચવે છે કે જે આલ્કલીની પ્રબળતામાં થતો વધારો છે, એટલે કે દ્રાવણ વધારે બેઝિક છે. જેમ જેમ દ્રાવણની પીએચ 7 થી 14 થતી જાય, એટલે કે 7 થી વધતી જાય, 8, 9, 10, 11, 12, 13, 14, એમ હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઘટતી જાય. હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઘટતી જાય અને OH માઇનસ આયનની સાંદ્રતા વધતી જાય, એટલે કે દ્રાવણ બેઝિક બનતું જાય, એસિડિક ઘટતું જાય, બેઝિક બનતું જાય, બેઝિકમાં વધારો થતો જાય. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંસેચિત એટલે કે તરબોળ કરેલ
પેપરનો ઉપયોગ થાય છે. તરબોળ એટલે કે બરાબર એમાં બોડેલું, આપણે કે ને એકદમ એમાં રસકતું હોય એવું. ગુજરાતીમાં શુદ્ધ તળપદી શબ્દમાં રહકતું કહેવાય, રહકતું. મતલબ કે પૂરેપૂરું ભીંજાયેલું હોવું જરૂરી છે. પીએચ માપવા માટે જે આપણે સાર્વત્રિક સૂચક વાપરીએ છીએ એના વડે જે પેપર છે, જેમ આપણે લિટમસ પત્ર હોય એમ અહીંયા પીએચ પેપર હોય છે, તો એ પીએચ પેપર બરાબર એનાથી ભરાયેલું હોવું જોઈએ, એકદમ તરબોળ હોવું જોઈએ, રસથી ભરેલું હોવું જોઈએ, તો જ તમે સાચી પીએચ માપી શકો. અહીંયા એક આકૃતિ આપેલી છે, જોજો બરાબર. આ જે અહીંયા કલર બતાવે છે એ H+ આયનની સાંદ્રતા છે, એટલે કે 0 હોય ત્યારે ખૂબ જ વધારે સાંદ્રતા હોય. જેમ પીએચ વધતી જાય, બરાબર યાદ રાખજો, પીએચ વધતી જાય તેમ H+ આયનની સાંદ્રતા ઘટતી જાય છે. જુઓ તમે, સાવ કલર ઓછો થતો જાય છે, ઘટતી જાય છે. અને અહીંયા 0 પીએચ હોય ત્યારે OH- ની સાંદ્રતા સાવ ઓછી હોય, પણ જેમ પીએચ વધે એમ OH- ની સાંદ્રતા વધતી જાય છે, અને 14 જ્યારે પીએચ થઈ જાય ત્યારે OH- ની સાંદ્રતા ખૂબ જ વધારે હોય છે. અને આ એવો એક ભાગ છે તટસ્થ, કે જ્યારે જેટલી H+ આયનની સાંદ્રતા હોય એટલી જ OH- આયનની સાંદ્રતા હોય. માટે તે એસિડ પણ નથી કે બેઝ પણ નથી, એટલે કે તટસ્થ છે. બરાબર યાદ રાખજો. 7 થી તમે 0 તરફ જાઓ તો એસિડિક સ્વભાવ વધે, 7 થી તમે 14 તરફ જાઓ તો બેઝિક સ્વભાવ વધે, આમ જાઓ તો H+ આયનની સાંદ્રતા વધે, આમ જાઓ તો H+ આયનની સાંદ્રતા ઘટે, પણ OH- ની સાંદ્રતા વધે. આમ જવાથી OH- ની સાંદ્રતા વધે. આ આકૃતિ આવું સૂચન કરે છે. આ બરાબર યાદ રાખવાનું છે, બીજું આમાં કંઈ નથી. પ્રવૃત્તિ આપણને 2.11 આપેલી છે કે કોષ્ટક 2.2 માં આપેલા દ્રાવણોના પીએચ મૂલ્યોની પરખ કરો. એટલે કે અહીંયા જે દ્રાવણો આપ્યા છે એનું પીએચ કેટલું હોય. તમારા અવલોકનો નોંધો, જે કોષ્ટક આપ્યું છે એમાં, અને તમારા અવલોકનોના આધારે દરેક પદાર્થનો સ્વભાવ શું છે, એટલે કે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, એ આપણે કહેવાનું છે. તો અહીંયા આપણે કોષ્ટકની અંદર માહિતી આપેલી છે. સૌથી પહેલા ક્રમ છે 1 2 3 4 5 6 7 8 એવી રીતે. દ્રાવણનું નામ છે, પીએચ પેપરનો રંગ કેવો આવશે તે, એનું પીએચ મૂલ્ય આશરે કેટલું હશે. અહીંયા આશરે આવશે, એક્ઝેક્ટ ન હોય, એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે. જેમ કે અહીંયા 2.2 ની જગ્યાએ કદાચ 2.3 2.4 પણ હોઈ શકે, પણ આશરે અહીંયા આપણે લખેલું છે. અને એનો સ્વભાવ, જ્યાં 2 લખેલું છે એ બેઝિક છે, એ લખેલું છે એ એસિડિક છે. તો હવે આપણે જોઈ લઈએ લાળ. આપણી લાળ ગ્રંથિમાંથી જે સ્ત્રવતી લાળ હોય ભોજન પહેલા, તો એનું પીએચ મૂલ્ય કેવું હોય, અને પીએચ પેપરનો રંગ લીલો આવશે, અને આશરે એનું મૂલ્ય 7.4 છે. આમ તો એ તટસ્થની નજીક છે, પણ 7 ની ઉપર છે, એટલે એ બેઝિક હોઈ શકે. ત્યાર પછી લાળ ભોજન પછી. હવે આની અંદર થોડો ફરક છે કે આપણે ભોજન એટલે કે ખોરાક કેવો લીધેલો છે. જો તમે એસિડિક ખોરાક લીધો હોય તો એ લાળ એસિડિક હોય, જો તમે બેઝિક પ્રકારનો ખોરાક લીધો હોય તો લાળ છે એ બેઝિક હોય. પણ જનરલી લીલાશ પડતો પીળો રંગ આવશે. બરાબર યાદ રાખજો, લીલાશ પડતો પીળો, અને 5.8 ની આજુબાજુ આવી શકે છે. જો તમે બેઝિક ખોરાક લીધો હોય તો 8 પણ આવી શકે છે. એટલે એ તો ખોરાક ઉપર આધારિત છે, પણ જનરલી આપણે 5.8 અત્યારે લખીએ છીએ. એ એસિડિક. લીંબુનો રસ લાલ રંગ, પીએચ પેપરનો રંગ લાલ આવશે 2.2, અને એસિડ સૂચવે છે. રંગહીન વાયુમય પીણું, સોડા વોટર. આપણે જે સોડા, સાદી સોડા જેને કહીએ છીએ, ખરેખર સાદી સોડા છે શું? સાદી સોડાની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઓગાળેલો હોય પાણીમાં. પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઓગાળો અથવા તો ઉમેરો એટલે એ સાદી સોડા બની જાય, અને એ કાર્બોનિક એસિડ બને છે. બરાબર યાદ રાખજો,
પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઓગાળવાથી કાર્બોનિક એસિડ બને છે. એનો જે પીએચ પેપરનો રંગ નારંગી આવશે, એની પીએચ 4 આવશે અને એ એસિડિક છે. ગાજરનો રસ લીલાશ પડતો પીળો હશે, એની પીએચ નું મૂલ્ય આશરે 6 હશે અને એસિડિક હશે. ત્યાર પછી કોફી નારંગી પડતો પીળાશ હશે, નારંગી પીળા જેવો રંગ હશે એનો. 4.5 થી 5 સુધીની કોઈ પણ પીએચ હોઈ શકે, એસિડિક છે. એટલે તો કોફી પીવાથી એસિડિટી થાય, વધારે પીવાથી. ટમેટાનો રસ નારંગી, કારણ કે એસિડ જ છે, ટમેટું ખાટું હોય એટલે એસિડ છે. 4.3 ની આજુબાજુ એની પીએચ હશે આશરે, એ એસિડિક છે. નળનું પાણી લીલાશ પડતો પીળો રંગ હશે. 6 થી માંડીને 8.5 સુધીનું હોઈ શકે, મોટે ભાગે બેઝિક છે. 6 હોય તો એસિડિક હોય, પણ 6 થી માંડીને તો નળમાં કેવા પ્રકારનું પાણી છે, ક્ષારવાળું હોય, કેટલા પ્રમાણમાં ક્ષાર ઓગળેલા છે, એ મુજબ એનું પીએચ મૂલ્ય મળે આપણને. એટલે 6 થી 8.5 સુધીનું કોઈ પણ હોઈ શકે. તો આપણે 8.5 વધારે છે એટલે બેઝિક ગણીએ છીએ એને. 1 મોલર, આ 1 મોલર છે. આપણે મોલર એટલે શું એ 9મા ધોરણમાં આવી ગયું હતું. 1 મોલર NaOH નું દ્રાવણ આપણે લઈએ તો મોટે ભાગે જાંબલી રંગ આવશે અને એની પીએચ 14 જેવી આવશે. આ આશરે છે એટલે કહું છું, કદાચ 13 કે 13.5, 13.7, 13.8 એ તો જે પ્રમાણે, એટલે મોટે ભાગે આપણે 14 આશરે લઈએ છીએ અને બેઝિક હશે. 1 મોલર HCl લેશું તો લાલ રંગ આવશે, પીએચ આશરે 0 કે 1 ની આજુબાજુ હોય અને એસિડિક હશે. અહીંયા આપણને કલર આપેલા છે, સામે એની પીએચ પણ આપેલી છે અને એ મુજબ આપણે એ લખવાનું હોય છે. તો અહીંયા જઠર રસ, આપણા જઠરની અંદર જે રસ હોય એમાં આપણે ખબર છે કે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય, એટલે એ એસિડિક હોય. એની પીએચ આશરે 1.2 હશે. ત્યાર પછી લીંબુનો રસ, જેની પીએચ આશરે 2.2, એનો કલર આ રીતે હશે. શુદ્ધ પાણી હોય અને રુધિર, એની પીએચ 7.4 હશે, એટલે આ પ્રકારનો કલર આવશે. ત્યાર પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેની પીએચ 10 હોય. મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયમનું, ખાસ કરીને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય છે. તો એની પીએચ 10 હશે. ત્યાર પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, એની પીએચ આશરે 14 હશે. ત્યારે કલર આ પ્રકારનો હશે. જો અહીંયા સૂચના પણ આપેલી છે કે રંગો એ માત્ર આશરે માર્ગદર્શક છે, એક્ઝેક્ટ ન ખબર પડે, ખાલી રંગ ઉપરથી ખબર પડે કે એની પીએચ આટલી હોઈ શકે, એક્ઝેક્ટ ન ખબર પડે. એક્ઝેક્ટ પીએચ તમારે જોઈતી હોય તો પીએચ મીટર આવે, એ પીએચ મીટરથી તમે એક્ઝેક્ટ પીએચ માપી શકો છો. હવે એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે ઉદ્ભવતા H+ આયનો અને OH- આયનોની સંખ્યા ઉપર આધાર રાખે છે. આપણે આગળ વાત કરી કે પ્રબળ છે કે નિર્બળ છે, એનો મતલબ એ છે કે એ H+ અથવા તો OH- આયનોની સંખ્યા કેટલી ઉત્પન્ન કરે છે એના ઉપર આધારિત છે. જો વધુ પ્રમાણે આયનો ઉત્પન્ન કરે તો પ્રબળ, ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરે તો એ નિર્બળ. જો આપણે સમાન સાંદ્રતા ધરાવતા હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડ લઈએ, જેમ કે 1 મોલર, તો તેઓ જુદી જુદી માત્રામાં હાઇડ્રોજન આયનો ઉત્પન્ન કરે છે. જોજો, સાંદ્રતા બેયની સરખી છે. આપણે એટલે જ મેં આગળ તમને સ્પષ્ટતા કરી હતી કે સાંદ્રને પ્રબળ કે નિર્બળ સાથે લેવા દેવા નથી, કે સાંદ્ર હોય એટલે પ્રબળ જ હોય એવું નથી અને મંદ હોય એટલે નિર્બળ જ હોય એવું જરૂરી નથી. સાંદ્રતા અહીંયા બંનેની સરખી છે, હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડ, પણ એની માત્રા, હાઇડ્રોજન આયનો ઉત્પન્ન કરવાની માત્રા છે એ જુદી છે. કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડ વધારે હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરે, પણ એસિટિક એસિડ ઓછા માત્રામાં હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરે છે. એસિડ કે જે વધુ માત્રામાં H+ આયનો આપે તેને પ્રબળ કહેવાય, અને એસિડ કે જે ઓછી માત્રામાં H+ આયનો આપે તેને નિર્બળ કહેવાય. હાઇડ્રોક્લોરિક એસિડને પાણીમાં નાખો તો એનું સંપૂર્ણ આયનીકરણ થાય અને વધુ પ્રમાણમાં H+ આયન ઉત્પન્ન કરે છે, એટલે એ પ્રબળ છે. એસિટિક એસિડને જ્યારે આપણે પાણીમાં નાખીએ તો અમુક જ ટકાનું, ખાસ કરીને 1, 2, 3% જેવા
ભાગનું આયનમાં રૂપાંતર થાય, બાકીનો જથ્થો એમને પડ્યો રહે. એટલે કે બીજા જથ્થાનું કે બીજા ભાગનું આયનીકરણ થતું નથી, માટે તે નિર્બળ છે. બરાબર યાદ રાખજો, ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. એટલે હવે તમે કહી શકો કે નિર્બળ અને પ્રબળ બેઝ શું છે? તો કે હા, જે બેઝને પાણીમાં ઓગાળવાથી OH નું ઓછા પ્રમાણમાં આયનીકરણ કરે, એટલે કે ઓછો OH ઉત્પન્ન કરે તો એ નિર્બળ, અને જો કોઈ બેઝ પાણીમાં ઓગાળવાથી વધુ પ્રમાણમાં OH ઉત્પન્ન કરે તો એ પ્રબળ. આ બરાબર યાદ રાખજો. હવે ત્યાર પછીનો મુદ્દો છે દૈનિક જીવનમાં pH નું મહત્વ. આપણે રોજિંદી ક્રિયાઓની અંદર pH ક્યાં ઉપયોગી છે એની વાત કરવાની છે. આપણું શરીર 7 થી 7.8 pH ની મર્યાદામાં જ કાર્ય કરે છે. બરાબર યાદ રાખજો. આપણા અંગો કે આપણી પેશીઓ કે જે કાર્ય કરે છે એ 7 થી 7.8 pH ની મર્યાદામાં જ કાર્ય કરે છે. સજીવો માત્ર pH ના મર્યાદિત ફેરફારમાં જ ટકી શકે છે. બરાબર યાદ રાખજો. એનાથી pH માં વધારો કે ઘટાડો થાય તો એના માટે મુશ્કેલી છે. અમુક ફિક્સ કે નિશ્ચિત pH ની લિમિટ જે છે એમાં જ એ ટકી શકે છે. જ્યારે વરસાદી પાણીની pH 5.6 કરતા ઓછી હોય ત્યારે એને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. બરાબર યાદ રાખજો. એસિડ વરસાદ આપણે કહીએ છીએ ને કે વરસાદ પાણીમાં એસિડ આવેલો હોય, તો જ્યારે વરસાદનું પાણી નીચે આવે અને એની pH માપવામાં આવે અને જો એની pH 5.6 કરતા ઓછી હોય તો એ વરસાદને એસિડ વરસાદ કહેવાય છે. અને એસિડ વર્ષાનું પાણી જ્યારે નદીમાં વહે છે ત્યારે તે નદીના પાણીની pH ઘટાડે, એટલે કે જે નદીનું પાણી તો પેલા તટસ્થ કે એનાથી ઉપરનું હોય, બેઝિક પ્રકારનું હોય, પણ એસિડિક પાણી એમાં ભળે એટલે એની pH ઘટે અને આવી નદીઓમાં જળચર જીવોનું અસ્તિત્વ મુશ્કેલ બને છે. એટલે કે જે પાણીની અંદર રહેતા સજીવો છે એ જીવી શકતા નથી. શું તમે જાણો છો બીજા ગ્રહોમાં એસિડ? શુક્રનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળાશ પડતા જાડા વાદળોનું બનેલું છે. શું તમને લાગે છે કે આ ગ્રહ ઉપર જીવન શક્ય છે? શુક્ર ખાસ કરીને સલ્ફ્યુરિક એસિડના વાદળા આવેલા છે ઉપરના ભાગે, સફેદ અને પીળાશ પડતા એકદમ ઘટ, જેને જાડા વાદળ કહેવાય, એવા વાદળોથી એનું વાતાવરણ છે એ છવાયેલું છે. તો એ ગ્રહ ઉપર તો જીવન કેવી રીતે શક્ય બને? કારણ કે જ્યાં વાતાવરણમાં સલ્ફ્યુરિક એસિડ હોય તો, અને આમ પણ શુક્ર ઉપર તો જીવન શક્ય એટલા માટે પણ નથી કે ત્યાં તાપમાન અનુકૂળ નથી. સૂર્યની નજીકનો ગ્રહ હોવાથી તાપમાન ઊંચું છે, અને કદાચ તાપમાન બરાબર હોય તો પણ સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ વધારે હોવાથી સજીવો માટે ત્યાં જીવવું શક્ય નથી. તમારા બગીચાની માટીની pH શું છે? વનસ્પતિને તેમના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ pH મર્યાદાની જરૂરિયાત હોય, એટલે એને પણ યોગ્ય pH ની જરૂર છે. તો જ વનસ્પતિનો વિકાસ સારી રીતે થઈ શકે. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી pH જાણવા તમે જુદી જુદી જગ્યાએથી માટી એકત્ર કરી શકો છો અને નીચે પ્રવૃત્તિ 2.12માં વર્ણવ્યા પ્રમાણે pH ચકાસી શકો છો. તમે તે પણ નોંધી શકો છો કે તમે જે વિસ્તારમાંથી માટી એકત્ર કરી છે તેમાં કયા છોડ વિકાસ પામી રહ્યા છે. અહીંયા કહેવાનો મતલબ છે કે જુદી જુદી જમીનની pH અલગ અલગ હોય છે અને એ pH મુજબ એમાં છોડ વિકાસ પામી શકે અથવા ન પામી શકે, અને પામી શકે તો કયા છોડ વિકાસ પામી શકે એ pH ઉપરથી નક્કી થાય છે. પ્રવૃત્તિ 2.12 એક કસનળીમાં આશરે 2 ગ્રામ માટી લો અને તેમાં 5 ml પાણી ઉમેરો. કસનળીમાંના ઘટકોને હલાવો, એકદમ સરસ રીતે ભળી જાય એ રીતે આપણે એને હલાવવાનું છે. આપણે જુદી જુદી જગ્યાએથી માટી લેવાની છે, એમાંથી 2 ગ્રામ માટી લો અને 5 ml પાણી ઉમેરો. ઘટકોને ગાળી લો અને કસનળીમાં ગાળણ એકત્ર કરો. એટલે કે તમે માટીનું જે દ્રાવણ બનાવ્યું પાણી ઉમેરીને એને શું કરવાનું, પહેલા તો મિક્સ કરી દો બરાબર, પછી ગાળી લેવાનું. એટલે જે માટીનું ગાળણ છે એટલે કે ગળાયેલું પાણી છે એને ભેગું કરવાનું છે. બરાબર યાદ રાખજો. માટી નીકળી જશે પણ માટીનું જે દ્રાવણ બનેલું હતું, મિક્સ થઈ ગયું હતું, એને ગાળી લેવાનું એટલે માટી નીકળી જશે અને પાણી એમાં રહી જશે. સાર્વત્રિક સૂચક પત્રની મદદથી આ ગાળણની pH તપાસો. એટલે કે તમે જે ગાળેલું પાણી છે
એમાં સાર્વત્રિક સૂચક પત્ર નાખવાનું છે અને એની પીએચ માપવાની છે. તમારા વિસ્તારની વનસ્પતિઓના વિકાસ માટે આદર્શ માટીની પીએચ વિશે તમે શું તારણ આપી શકો? એટલે કે તમારા વિસ્તારમાં જે વનસ્પતિ થાય છે એના માટે કેટલી પીએચ હોવી જરૂરી છે જમીનની. આદર્શ માટી કેને કહેવાય કે જેમાં સારા એવા છોડ વિકસી શકે, તો એ માટીની પીએચ કેટલી હોવી જોઈએ અથવા કેટલી હશે એનું તમારે અહીંયા તારણ કાઢવાનું છે. તો અહીંયા આપણે સૂચક પત્રની મદદથી જે પીએચ તપાસી હશે એ મોટે ભાગે 5 થી કે 5.5 થી 7 કે 7.5 ની આજુબાજુની હશે. બરાબર યાદ રાખજો, 5 થી 7 ની આજુબાજુ, જેથી જે સાર્વત્રિક સૂચક પત્ર છે એનો કલર લીલાશ પડતો આવશે અને મોટા ભાગની વનસ્પતિઓ આ ગાળામાં જ વિકાસ પામી શકે છે. એટલા માટે એ પીએચ 5.5 થી 7.5 કે 7 ની આજુબાજુની આવશે. આપણે જમીનમાં જે ખાતર નાખીએ છીએ રાસાયણિક ખાતર, એમાં ખાસ કરીને ફોસ્ફેટ જે હોય એ ફોસ્ફેટ એસિડિકતા વધારે છે, જ્યારે પોટેશિયમ છે એ એની એસિડિકતા ઘટાડે અને મોટે ભાગે તટસ્થ બનાવે છે. બરાબર યાદ રાખજો. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. આપણા પાચન તંત્રમાં પીએચ અત્યંત રસપ્રદ વાત એ છે કે આપણું જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. આપણે આગળ પણ જોયું હતું જ્યારે પાચન તંત્રનો અભ્યાસ કર્યો ત્યારે કે આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. તો એ રસપ્રદ વાત અહીંયા છે કે જઠર પોતે જ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. એનું કારણ છે પેપ્સિન ઉત્સેચકની ક્રિયાશીલતા વધે, એ ઉપરાંત કોઈ હાનિકારક આપણા અંદર જીવજંતુ આવી જાય તો એનો પણ એ નાશ કરે છે, જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. ખાસ કરીને પેપ્સિનની આપણે વાત થઈ સક્રિય થાય એટલે પ્રોટીનનું પાચન થાય. અને જઠરને નુકસાન નથી થતું એનું કારણ પણ આપણે જોયું હતું કે એમાં શ્લેષ્મ પદાર્થ હોય ચીકણો, જે એની દિવાલ જઠરની દિવાલ ઉપર છવાઈ જાય, એને કારણે એસિડ એને નુકસાન કરી શકતો નથી. અપચા દરમિયાન એટલે કે જ્યારે પાચન ન થાય ત્યારે જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે, કારણ કે વધારે પાચન કરવા માટે વધુ એસિડ ઉત્પન્ન કરે છે. બરાબર પાચન ન થયું હોય ત્યારે જે દર્દ અને બળતરાનું કારણ બને છે, એટલે કે એનાથી આપણને બળે છે શરીરમાં અંદર. આ દર્દથી છુટકારો મેળવવા લોકો બેઝનો ઉપયોગ કરે છે, જેને એન્ટાસિડ કહે છે. એન્ટાસિડ એટલે એસિડિટી ઓછી કરનાર પદાર્થો, ખાસ કરીને બેઝ. કારણ કે એસિડનું પ્રમાણ વધે તો આપણે બેઝિક પદાર્થો લઈએ તો એ તટસ્થ બની જાય અને એસિડની અસર છે એ ઓછી થઈ જાય. બરાબર યાદ રાખજો. એટલે બેઝ વાળા પદાર્થો લેવામાં આવે છે. તો એસિડિટીને દૂર કરવા માટે જે બેઝિક પદાર્થો આપણે લઈએ છીએ એને એન્ટાસિડ કહેવાય છે. આ પણ ખાસ યાદ રાખવાનું છે. 1 માર્ક માટે મહત્વનો પ્રશ્ન કહી શકાય. તો એન્ટાસિડ લેવામાં આવે છે. આપણે ખાસ કરીને ઇનો કે જે લઈએ છીએ એની અંદર બેઝિક પદાર્થો જ હોય છે, એટલે એ એસિડની અસરને નાબૂદ કરે છે. આ પ્રકરણની શરૂઆતમાં આવો જ એક ઉપાય તમે પણ જરૂર સૂચવ્યો હશે, ખાસ કરીને બેઝ વાળા પદાર્થો લેવા માટે. આપણે આગળ વાત થઈ હતી કે તમારા કુટુંબમાં કોઈ મેમ્બર કે સભ્યને એસિડિટી થઈ હોય તો આપણે કેવા પદાર્થો લઈએ, તો કે બેઝિક પદાર્થો લઈએ. આ એન્ટાસિડ વધારાના એસિડને તટસ્થ કરી નાખે, જે વધારાનો હોય એને તટસ્થ કરી નાખે, જેથી તમને બળતરા કે દર્દ ન થાય. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા પણ કહેવાય છે, કે જે મંદ બેઝ છે, તે આ હેતુ માટે અવારનવાર ઉપયોગમાં લેવાય છે. એટલે કે એસિડિટીને દૂર કરવા માટે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું બીજું નામ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા, એ લેવામાં આવે છે, જેથી એસિડિટી ઓછી થઈ જાય, એટલે કે એસિડની અસર નાબૂદ થઈ જાય. ત્યાર પછી છે પીએચમાં ફેરફારને કારણે દાંતનું સડવું. હવે યાદ રાખજો, પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ એક મુદ્દો પૂછાઈ શકે છે. આ પીએચ નું આપણા માટે મહત્વ છે એ શું છે, એ દાંતની બાબતમાં હોય કે ખોરાકના પાચન માટે હોય, જઠરની જે આપણે વાત કરીએ જમીન માટે પણ હોઈ શકે, કોઈ પણ. તો પીએચ ની વાત કરવાની છે. આ મોઢાની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે.
આપણા મોઢાની પીએચ 5.5 કરતા ઓછી થઈ જાય એટલે દાંત સડવાનું શરૂ થાય. દાંતનું ઉપરનું આવરણ જેને એનેમલ કહેવાય છે કે જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે, આનો અભ્યાસ ધોરણ 9માં ઇંગ્લિશના પાઠમાં આવેલો. ઇનેમલ એટલે દાંતની ઉપરનું પડ જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. તે શરીરનો સૌથી સખત પદાર્થ છે, યાદ રાખજો. આ પણ પ્રશ્ન પૂછી શકે કે શરીરનો સૌથી સખત પદાર્થ કયો છે? તો દાંતની ઉપર જે આવરણ છે કેલ્શિયમ ફોસ્ફેટનું તે પાણીમાં દ્રાવ્ય થતો નથી, એટલે કે પાણીમાં ઓગળે નહીં. ઇનેમલ છે, દાંતની ઉપરનું પડ છે, તે પાણીમાં ન ઓગળે, પરંતુ મોઢાની અંદરની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે તેનું ક્ષયન થાય છે, એટલે કે ખવાવાનું ચાલુ થઈ જાય. તમે નાના બાળકોના દાંત જોયા હશે, જેને આપણે ખેરી ખાઈ ગયા એમ કહીએ. ધીમે ધીમે એમાંથી ખવાતું જાય અને દાંત ઓછો થતો જાય. મોઢામાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોઢામાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટન દ્વારા એસિડ ઉત્પન્ન કરે છે. બરાબર આ પણ યાદ રાખવાનું છે કે મોઢામાં હાજર બેક્ટેરિયા, આપણા મોઢામાં બેક્ટેરિયા હોય, જમ્યા પછી મોઢામાં બાકી રહી ગયેલા ખોરાકના કણ બરાબર સાફ ન થયેલ હોય અને ખાસ કરીને શર્કરા હોય તો એના વિઘટન દ્વારા એસિડ ઉત્પન્ન કરે છે. એટલે તો ગળ્યા પદાર્થો કે મીઠા પદાર્થો ખાધા પછી દાંતને બરાબર સાફ કરવા જરૂરી છે, કારણ કે એમાં શર્કરા હોય. નાના બાળકોના દાંત બગડવાનું મુખ્ય કારણ ચોકલેટ છે. ચોકલેટની અંદર જે શર્કરા હોય, ચોકલેટ ખાધા પછી બરાબર દાંત સાફ ન થાય તો એને કારણે એમાં એસિડ ઉત્પન્ન થાય છે અને ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા તેને અટકાવવાનો ઉત્તમ માર્ગ છે. આમ તો આપણે જ્યારે પણ આવા ગળ્યા પદાર્થો ખાતા હોય ત્યારે પણ દાંતને સાફ કરવા જરૂરી છે, અથવા તો જમ્યા પછી પણ દાંત સાફ કરવા જરૂરી છે. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ કે જે સામાન્ય રીતે બેઝિક હોય છે તે વધારાના એસિડને તટસ્થ કરી શકે છે અને દાંતનો સડો અટકાવી શકે છે. એટલે આપણે જે ટૂથપેસ્ટ વાપરીએ છીએ, ટૂથપેસ્ટ ઘણી બધી પ્રકારની આવે છે. આયુર્વેદિક પણ હોય છે અને કેમિકલ યુક્ત પણ હોય છે ટૂથપેસ્ટ. પણ ટૂથપેસ્ટનું મુખ્ય કાર્ય છે એસિડને તટસ્થ કરવાનું, કારણ ટૂથપેસ્ટની અંદર બેઝિક પદાર્થો આવેલા હોય છે. એટલે એસિડને તટસ્થ કરી દે, એસિડ ઓછો થઈ જાય અને દાંતનો સડો અટકી જાય, એટલે કે દાંત સડવાનું બંધ થઈ જાય. અહીંયા આપણે કેલ્શિયમ ફોસ્ફેટ છે એનું સૂત્ર છે Ca3PO4 ટ્વાઇસ. આ માત્ર તમારી જાણકારી માટે છે, યાદ ન રહે તો કંઈ વાંધો નહીં, પણ કેલ્શિયમ ફોસ્ફેટનું આ સૂત્ર છે. હવે પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મસંરક્ષણ, એટલે કે ઘણી વખત પ્રાણીઓ અને વનસ્પતિઓ આપણને નુકસાન કરે અથવા તો આપણને તકલીફ આપી શકે છે. રાસાયણિક યુદ્ધથી એક જાતનું રસાયણ આપણી અંદર દાખલ કરે છે. કેવી રીતે? શું તમને ક્યારેય મધમાખીએ ડંખ માર્યો છે? તો મોટા ભાગના વિદ્યાર્થીઓ કે માણસોને મધમાખીએ ડંખ માર્યો હોય છે. મધમાખીનો ડંખ એસિડ મુક્ત કરે છે, જેને કારણે દર્દ અને બળતરા ઉદ્ભવે છે. કારણ કે ડંખ જ્યાં આપણે બળવા માંડે, સોજો પણ આવી જાય, એનું મેઇન કારણ છે કે મધમાખીનો ડંખ જ્યારે લાગે ત્યારે એની અંદર એક રસાયણ હોય છે, જે રસાયણ છે એને મેલેટિન કહેવાય છે, અને મેલિટિન એસિડિક હોય છે. બરાબર યાદ રાખજો, મેલિટિન નામનો પદાર્થ ડંખ દ્વારા આપણી અંદર દાખલ થાય અને એસિડિક હોય છે. જે એસિડિક હોવાને કારણે આપણને દર્દ અને બળતરા થાય છે. એવી જ રીતે ઘણી વખત આપણે કીડી જ્યારે કરડે છે ત્યારે ત્યાં ભાગમાં સોજી જાય, પણ એનું પણ એક કારણ છે, કારણ કે કીડી જ્યારે આપણને ચટકો ભરે કે આપણે કરડે ત્યારે શરીરની અંદર ફોર્મિક એસિડ દાખલ કરે છે અને એ ફોર્મિક એસિડને કારણે આપણને ત્યાં બળતરા થાય છે. તો આ બંને આપણા શરીરની અંદર રસાયણ, ખાસ કરીને એસિડિક રસાયણ દાખલ કરે છે. ડંખ મારેલા ભાગમાં હળવો બેઝ જેમ કે બેકિંગ સોડાનો ઉપયોગ રાહત આપે છે. એટલે જો તમે મધમાખી કરડે કે કીડી કરડે, ખાસ કરીને મધમાખીનું વધારે હોય છે, તો જ્યારે મધમાખી કરડે ત્યારે એ ભાગ ઉપર આપણે જે બેકિંગ સોડા હોય, ખાવાનો સોડા, એનું દ્રાવણ બનાવી અને એના ઉપર લગાવી દેવાનું, જેથી
બેકિંગ સોડા છે બેઝ છે એટલે એસિડની અસર ઓછી કરી નાખશે અને બળતરા ઓછી થઈ જશે. ત્યાર પછી કવચ ના પાંદડાના ડંખવાળા રોમ એટલે નાની નાની રૂંવાટી. પાંદડાની ઉપર નાની નાની રૂંવાટી જેવી આપણે કેટલી વનસ્પતિમાં જોયું હશે, રોમ હોય રૂંવાટી જેવું હોય. તો અહીંયા કવચ નામની જે એક વનસ્પતિ છે, ખાસ કરીને ઘાસ જેવી હોય છે, એના પાંદડા ઉપર રોમ હોય છે રૂંવાટી જેવા, જે ડંખ મારે છે અને મિથેનોઇક એસિડ મુક્ત કરે છે, જેના કારણે દાહક દર્દ ઉદ્ભવે, એટલે કે એકદમ બળતરા થાય અને દુખે, બળતરા સાથે દુખે છે મિથેનોઇક એસિડ દાખલ કરવાને કારણે. આ કવચ નામની વનસ્પતિ છે, એના પાંદડા ઉપર રોમ એટલે કે રૂંવાટી જેવો ભાગ આવેલો હોય, એના દ્વારા ડંખ લાગે છે. એની માહિતી આગળ છે એ આપણે જોઈ લઈએ. શું તમે જાણો છો? તો કુદરત તટસ્થીકરણના વિકલ્પો પૂરા પાડે છે. તટસ્થીકરણ એટલે એસિડ અને બેઝની પ્રક્રિયા થવાની ક્રિયાને આપણે તટસ્થીકરણ કહીએ છીએ. ક્ષાર અને પાણી બનવાની જે ક્રિયા છે. કવચ જંગલમાં ઉગતી એક તૃણીય એટલે કે ઘાસવાળી વનસ્પતિ છે. જ્યારે તેનો આકસ્મિક રીતે સ્પર્શ થઈ જાય, અચાનક અડાઈ જાય, ત્યારે તેના ડંખ મારતા રોમ ધરાવતા પાંદડા પીડાદાયક ડંખનું કારણ બને છે. મેં જે હમણાં તમને કીધું કે એના પાંદડા ઉપર જે રોમ હોય, રૂંવાટી હોય, ડંખ મારે. તેમના દ્વારા મિથેનોઇક એસિડનો સ્ત્રાવ થવાને કારણે આમ બને છે. મિથેનોઇક એસિડને કારણે આ બળતરા થાય છે. ડોક છોડ, એનું કુળ છે પોલિગોનેસી, એક પ્રકારનું છોડ અથવા ક્ષુપ, બહુ વૃક્ષ ન હોય પણ છોડ અથવા છોડથી થોડું મોટું એવું ડોક છોડ છે કે જે અવારનવાર જંગલોમાં કવચના છોડની આસપાસ ઉગે છે. જ્યાં કવચનો છોડ હોય, ઘાસ હોય, એની આજુબાજુ ડોક નામનો છોડ પણ ઉગે છે. એના પાંદડા ડંખવાળા ભાગ ઉપર ઘસવા એ એનો પરંપરાગત ઉપચાર છે. માની લો કે કવચનો ડંખ લાગે તો આપણે ડોકના છોડના જે પાંદડા હોય એ ઘસવાનું છે. શું તમે ડોક છોડની પ્રકૃતિ વિશે અનુમાન કરી શકો છો? તો કે હા, એ બેઝિક છે એટલે એસિડની અસર ઓછી કરી નાખે. જેથી હવે પછી તમે ટ્રેકિંગ દરમિયાન આકસ્મિક રીતે કવચના છોડને સ્પર્શ કરી લો ત્યારે શું કરવું તેનો તમને ખ્યાલ આવે. શું તમે આવા ડંખ માટે અન્ય કોઈ અસરકારક પરંપરાગત ઉપચારથી વાકેફ છો? હા, ઘણી વખત માટી પણ લગાડીએ છીએ આપણે. માટી લગાડવાથી, કારણ કે માટી બેઝિક હોય તો એ પણ એસિડની અસર ઓછી કરે છે. પણ ટ્રેકિંગ કરવા જાવ અને કદાચ આવા કોઈ ડંખ લાગી જાય વનસ્પતિનો, તો એની આજુબાજુ ડોક નામના છોડ હોય, એના પાંદડાને એના ઉપર ઘસી દેવાનું, જે ડંખ વાગ્યો હોય, તો એની અસર ઓછી થઈ જશે. કોષ્ટક 2.3 કેટલાક કુદરતી એસિડ. એમાં કુદરતી સ્ત્રોત એટલે શેમાંથી મળે, એમાં કયો એસિડ હોય એ આપણે જોવાનું છે. અહીંયા બે આપેલા છે. પેલા વિનેગર. વિનેગરમાં એસિટિક એસિડ હોય છે. વિનેગર જે ચાઇનીઝમાં ઉમેરવામાં આવે છે, તમે જોયું હશે, પાણી જેવું જ હોય. જો ભૂલે ચૂકે એ પીવાઈ જાય તો દાંત એકદમ ખાટા થઈ જાય. વિનેગર જે ખોરાકને પ્રિઝર્વેટિવ માટે પણ ઉપયોગી છે. પ્રિઝર્વેટિવ એટલે રક્ષણ કરવા માટે. આપણે અથાણા કે જામ કે બનાવીએ તો એમાં વિનેગર નાખવાથી લાંબો સમય એ ટકી શકે છે, એટલે પ્રિઝર્વેટિવ કહેવાય છે એને. લાંબો સમય બગડે નહીં. સંતરાની અંદર સાઇટ્રિક એસિડ હોય, આંબલીની અંદર ટાર્ટરિક એસિડ હોય, ટામેટાની અંદર ઓક્ઝેલિક એસિડ હોય, બધા ખાટા જ હોય. અને આ આપણે મોટે ભાગે ચાખેલા જ હોય છે. ખાટું દૂધ એટલે કે દહીં, એમાં લેક્ટિક એસિડ હોય, જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયાને કારણે બને છે. બરાબર યાદ રાખજો. દૂધની અંદર લેક્ટેઝ નામની જે શર્કરા હોય, દૂધમાં લેક્ટેઝ નામની શર્કરા હોય, એને કારણે મીઠું હોય. પણ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા લેક્ટેઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર કરે એટલે દહીં છે એ ખાટું બની જાય છે. લીંબુની અંદર સાઇટ્રિક એસિડ હોય, કીડીનો ડંખ, એમાં પણ મિથેનોઇક એસિડ, જેનું બીજું નામ ફોર્મિક એસિડ છે, મેં આગળ કીધું હતું, યાદ રાખજો. કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ એટલે કે ફોર્મિક એસિડ કહેવાય છે. કવચનો ડંખ, એમાં પણ મિથેનોઇક એસિડ હોય, જે ફોર્મિક એસિડ છે. તો આ રીતે કુદરતી સ્ત્રોતમાંથી કયા કયા એસિડ આપણને મળે છે એની વાત કરીએ આપણે. હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. તમારી પાસે બે દ્રાવણો A અને B છે. દ્રાવણ A ની pH 6 અને દ્રાવણ B ની pH 8 છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? આ પૈકી Q એસિડિક અને Q બેઝિક છે. તો
તો આપણને ખબર છે કે જેની pH 7 કરતા ઓછી હોય તે એસિડિક હોય અને જેની pH 7 કરતા વધારે હોય તે બેઝિક હોય. તો એની pH 6 છે એટલે એ એસિડિક હશે કારણ કે 7 કરતા ઓછી છે, અને બીની pH 7 કરતા વધારે છે માટે એ બેઝિક હશે. તો પહેલા આપણે એસિડિક દ્રાવણ અને બેઝિક કયું છે એ ખબર પડી ગઈ. બીજું, ક્યાં દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? તો ખાસ કરીને એ, કારણ કે જેની pH ઓછી હોય એટલે કે એસિડિક દ્રાવણ હોય એની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હોય. બરાબર યાદ રાખજો, આપણે આકૃતિ એક જોઈતી એમાં પણ કીધું હતું કે જેની pH ઓછી હોય એટલે કે જે એસિડિક દ્રાવણ હોય એમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હોય, એટલે એ એસિડિક છે અને બી બેઝિક છે. બીજો પ્રશ્ન છે, H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે? તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા જેમ વધે તેમ દ્રાવણ છે એ એસિડિક બનતું જાય, અને જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી થતી જાય એમ દ્રાવણ બેઝિક બનતું જાય. ખાસ યાદ રાખજો, હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધવાથી, એટલે કે સાંદ્રતા એટલે એનું પ્રમાણ, તો હાઇડ્રોજન આયનનું પ્રમાણ વધવાથી દ્રાવણ એસિડિક બને છે, અને જેમ જેમ એની સાંદ્રતા ઘટતી જાય એમ એ બેઝિક બને છે. શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? જો હા, તો તેઓ શા માટે બેઝિક હોય છે? તો હા, બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે, પરંતુ બેઝિક દ્રાવણોની અંદર H+ આયનોની જે સાંદ્રતા છે એ ઓછી હોય છે, અને OH- ની સાંદ્રતા વધારે હોવાથી તે બેઝિક હોય છે. બરાબર યાદ રાખજો, બેઝિક દ્રાવણોની અંદર H+ એટલે કે હાઇડ્રોજન આયન હોય છે, પણ એની માત્રા કે સાંદ્રતા ઓછી હોય છે. અને એ બેઝિક શા માટે છે? તો કારણ કે H+ કરતા OH- ની સાંદ્રતા વધારે હોવાથી તે બેઝિક હોય છે. આ બરાબર યાદ રાખજો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિક લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે ચૂનો, અથવા ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અથવા તો ચાક એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરશે? એટલે અહીંયા આપણે કહેવાનું છે કે માટીની સ્થિતિ કે પરિસ્થિતિ કેવી હોય તો આપણે એમાં ચૂનો કે ફોડેલો ચૂનો કે ચોક કે ચાક કહીએ છીએ એ નાખવો જોઈએ. એટલે કે એ એસિડિક છે કે બેઝિક એ અહીંયા તમારે કહેવાનું છે. જો જમીનની pH ઓછી હોય એટલે કે માટી અથવા જમીન એસિડિક હોય અને એ એસિડિક જમીનમાં પાક યોગ્ય રીતે લઈ શકાય તેમ ન હોય ત્યારે ખેડૂત છે એ માટીમાં ક્વિક લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે ચૂનો અથવા ફોડેલો ચૂનો કે ચોક ઉમેરે છે. બરાબર યાદ રાખજો, જ્યારે જમીનની pH ઓછી હોય એટલે કે જમીન એસિડિક હોય તો એને બેઝિક અથવા તો તટસ્થ બનાવવા માટે માટીમાં ચૂનો અથવા ફોડેલો ચૂનો અથવા તો ચોક ઉમેરવામાં આવે છે. હવે આપણે ક્ષાર વિશે વધુ જાણકારી મેળવવાની છે. એસિડ અને બેઝ વિશે આપણે જાણ્યું કે સમજ્યા, હવે આપણે ક્ષાર વિશે જોવાનું છે. તો અગાઉના વિભાગોમાં આપણે વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન ક્ષારનું નિર્માણ જોયું છે. આપણે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે ક્ષારનું નિર્માણ થાય એ આપણને ખબર છે. તો ચાલો આપણે તેની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગિતા વિશે વધુ સમજીએ. હવે અહીંયા ક્ષાર પરિવાર એટલે કે ફેમિલી ઓફ સોલ્ટ્સ. તો સોલ્ટ અથવા તો ક્ષારમાં શું હોય એની વાત કરીએ. પ્રવૃત્તિ 2.13 નીચે દર્શાવેલા ક્ષારોના સૂત્રો લખો. પોટેશિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ કાર્બોનેટ અને એમોનિયમ ક્લોરાઇડ. આટલાના આપણે સૂત્ર લખવાના છે. તો અહીંયા આપણે સૂત્ર લખેલા છે પોટેશિયમ સલ્ફેટ એટલે K2SO4. હવે કોઈ પણના સૂત્ર લખવા માટે તમને સંયોજકતા આવડવી જરૂરી છે.
જે આપણે પહેલા ચેપ્ટરમાં શીખેલા હતા કોની સંયોજકતા કેટલી છે અને કેવી રીતે, અને 9મા ધોરણમાં પણ અભ્યાસ આવી ગયેલો છે. તો અહીંયા K2SO4 પોટેશિયમની સંયોજકતા 1 છે અને SO4 ની સંયોજકતા -2 છે. માટે આપણે કીધું તો ઉલટું સુલટું ગુણે એટલે K ને 2 વડે ગુણ્યા SO4 ને 1 વડે, તો 1 લખવાની જરૂર નથી. એટલે K2SO4 પોટેશિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ Na2SO4, કેલ્શિયમ સલ્ફેટ CaSO4, કારણ કે બંનેની સંયોજકતા 2 છે એટલે કોઈ લગાડવાની જરૂર નથી. મેગ્નેશિયમ સલ્ફેટ પણ એમ જ છે એટલે MgSO4, કોપર સલ્ફેટ CuSO4 બંનેની સંયોજકતા 2 છે. સોડિયમ ક્લોરાઇડ NaCl બંનેની સંયોજકતા 1 છે. સોડિયમ નાઇટ્રેટ અહીંયા પણ બંનેની સંયોજકતા 1 છે એટલે NaNO3, નાઇટ્રેટ એટલે NO3, નાઇટ્રાઇટ એટલે NO2. આ પણ યાદ રાખજો, નાઇટ્રાઇટ હોય તો NO2, નાઇટ્રેટ હોય તો NO3. સોડિયમ કાર્બોનેટ, સોડિયમની સંયોજકતા 1 છે, કાર્બોનેટની -2 છે, માટે સોડિયમને આપણે 2 વડે ગુણેલા છે એટલે કે 2 લખેલા છે. તો Na2CO3 અને એમોનિયમ ક્લોરાઇડ NH4Cl બંનેની સંયોજકતા 1 છે. તમારે આયનો, ધન આયન અને ઋણ આયન 9માની વિજ્ઞાનમાં આવેલા છે, એનો પણ અભ્યાસ કરજો. અને એ ન કરવું હોય તો મેં પહેલા ચેપ્ટરમાં લખીને સમજાવેલા છે, એ પણ તમે જોઈ લેજો એટલે તમને આયનો વિશે ખબર પડી જશે. અને આયનોની ખબર પડશે તો તમે કોઈ પણનું અણુસૂત્ર એટલે કે સૂત્ર લખી શકશો. તો આ એના સૂત્ર છે. હવે આગળ જોઈએ કે એવા એસિડ તથા બેઝની ઓળખ કરો કે જેમાંથી ઉપયુક્ત ક્ષાર પ્રાપ્ત થાય છે. એટલે કે આ ક્ષાર શેમાંથી બનેલો છે એ આપણે કહેવાનું છે. કયો એસિડ અને કયા બેઝમાંથી બનેલો છે એ આપણે કહેવાનું છે. તો આપણે એની અલગ જ એક સમજૂતી મેળવી લઈએ. અહીંયા મેં બધા એસિડ અને બેઝના નામ લખેલા છે. પહેલા જે છે એ એસિડ છે અને આ જે છે એ બેઝ છે. બરાબર યાદ રાખજો, એસિડ અને બેઝ. હવે H2SO4 એસિડ હોય અને કેવો H હોય તો કયો ક્ષાર બને છે? તો આપણે હમણાં જ જોયું K2SO4 એટલે કે પોટેશિયમ સલ્ફેટ બને છે પ્લસ પાણી. આ તમને આખી પ્રક્રિયા જ સમજાવી દઉં છું. તો K2SO4 એટલે કે પોટેશિયમ સલ્ફેટ સલ્ફ્યુરિક એસિડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નામના બેઝમાંથી બને છે. બરાબર યાદ રાખજો. એને એસિડ અને બેઝના નામ પૂછ્યા છે તો એસિડ H2SO4 છે અને બેઝ કેવો H છે. જો કે આ સંતુલિત નથી કારણ કે K 2 છે, માટે અહીંયા આપણે 2 લગાડી દેવા પડે. હવે ત્યાં 2 લગાડી દીધા એટલે K2 બરાબર થઈ ગયા. SO4 1 છે તો એ બરાબર છે. હવે હાઇડ્રોજન અહીંયા 2 આગળ છે અને 2 અહીંયા થઈ ગયા એટલે ટોટલ હાઇડ્રોજન આપણી પાસે 4 છે અને ઓક્સિજન 2 છે. બરાબર યાદ રાખજો, હાઇડ્રોજન 4 છે અને ઓક્સિજન 2. જ્યારે ઓક્સિજન કરતા હાઇડ્રોજન ડબલ હોય ત્યારે પાણીના 2 અણુ બને એટલે 2H2O થાય. આ સંતુલિત છે. પણ તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે K2SO4 કયા એસિડ અને બેઝમાંથી બનેલો છે? તો H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ અને કેવો H એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાંથી બનેલો છે. એવી રીતે બીજાની આપણે વાત કરીએ તો એ હતો સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટનું આપણે સૂત્ર જોયું હતું Na2SO4 પ્લસ આમાં પણ H2O જ બનશે અને જેમ ઉપરનું કર્યું એ જ રીતે આનું સંતુલિત થશે. કારણ કે પોટેશિયમની સંયોજકતા 1 છે એમ સોડિયમની સંયોજકતા પણ 1 જ છે એટલે બંનેનું સૂત્ર તમે જો એમાં K2 છે તો આમાં Na2 છે એટલે સરખું જ રહેશે. તો અહીંયા Na2 હોવાથી આપણે અહીંયા Na ની આગળ 2 લખવા પડશે એટલે આપણે 2 લખી દઈએ અને પાણીની આગળ પણ 2 લખી દઈએ એટલે થઈ ગયું. તમારે યાદ રાખવાનું છે કે Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ H2SO4 અને NaOH માંથી બને છે. હવે યાદ કેમ રાખવાનું? જેની પાછળ SO4 આવ્યો હોય ને તો H2SO4 માંથી જ બને અને જેની આગળ Na છે તો NaOH માંથી બન્યો હોય કારણ કે બેઝ છે. બરાબર યાદ રાખજો, બેઝની અંદર Na છે અને SO4 એસિડ ની અંદર હોય તો જેની પાછળ SO4 આવે એટલે H2SO4 લઈ જ લેવાનું છે. એવી રીતે ત્રીજું છે એની વાત કરીએ તો H2SO4 અને CaOH ટ્વાઇસ તો એમાંથી બને છે કેલ્શિયમ સલ્ફેટ એટલે કે CaSO4. બંનેની સંયોજકતા આપણે આગળ વાત કરી સરખી છે એટલે CaSO4 બને છે. અહીંયા તમે જોઈ શકો છો Ca બંનેમાં 1 1 છે જ. એ ઉપરાંત
આપણે SO4 પણ એક જ છે, હાઇડ્રોજન અહીંયા 2 છે અને અહીંયા પણ 2 છે અને ઓક્સિજન પણ 2 છે, એટલે 2H2O અહીંયા પણ બનશે, એટલે કે પાણીના 2 અણુ બનશે. તો આપણે યાદ રાખવા માટે શું જોઈતું હતું, કયો એસિડ અને કયો બેઝ? તો H2SO4 એસિડ છે અને CaOH ટ્વાઇસ બેઝ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ બંનેથી એટલે કે બંનેના મિશ્રણથી CaSO4 એટલે કે કેલ્શિયમ સલ્ફેટ બને છે. એવી રીતે જુઓ, અહીંયા MgSO4 બનશે, મેગ્નેશિયમ સલ્ફેટ. ઉપર જે સૂત્ર લખ્યું એ મુજબ જ રહેશે, કારણ કે બંનેની સંયોજકતા અહીંયા એક સરખી છે. કેલ્શિયમની પણ 2 છે અને મેગ્નેશિયમની પણ 2 છે. 2 વાળાના બધાના સૂત્ર એક જ સરખા થાય. એટલે સંયોજકતા આવડતી હોય તો એકનું સમીકરણ આવડે તો બીજાનું એવું જ હોય. ત્રીજું પણ એવું જ છે, કારણ કે Cu ની સંયોજકતા પણ અહીંયા 2 જ છે. માટે આપણે અહીંયા લખશું CuSO4 એમ જ જેમ ઉપર લખ્યું એ જ રીતે પ્લસ 2H2O. તો હવે આપણે સમીકરણ તો લખી નાખ્યા. તો મેગ્નેશિયમ સલ્ફેટ કોનાથી બન્યો? સલ્ફ્યુરિક એસિડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નામના બેઝમાંથી. સલ્ફ્યુરિક એસિડ છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, એ બેઝમાંથી MgSO4 એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ બનેલ છે. એવી રીતે કોપર સલ્ફેટ શેમાંથી બન્યો? તો કોપર સલ્ફેટ સલ્ફ્યુરિક એસિડ અને કોપર હાઇડ્રોક્સાઇડ નામના બેઝમાંથી. સલ્ફ્યુરિક એસિડ અને કોપર હાઇડ્રોક્સાઇડ નામના બેઝમાંથી બનેલો છે. હવે આપણે વાત કરવાની છે NaCl. તો આ NaCl ક્ષાર કેવી રીતે બને છે એની વાત કરીએ તો Cl આવ્યું એટલે HCl એસિડ હોય અને Na છે એટલે NaOH નામનો બેઝ હોય. તો આ બંનેમાં તમે જોઈ શકો છો કે આ Na અને આ Cl આગળ પણ આપણે વાત કરી હતી HX અને OH વાળી. તો NaCl જોડાઈ ગયું, પાછળ શું વધ્યું? પાછળ વધ્યું એક H અને અહીંયા વધ્યો OH. H અને OH ભેગા થાય તો શું બને? તો કે પાણી, એટલે H2O. આ રીતે બને છે. તો NaCl HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નામના બેઝમાંથી બને છે. એવી રીતે HNO3 અને NaOH આવ્યું છે, તો એનો મતલબ છે કે NaNO3 હોય. NaNO3. કોઈને પ્રશ્ન ન પૂછતા કેનો3. આપણે કોઈને પ્રશ્ન પૂછે કેનો3 તો કે NaNO3. બરાબર યાદ રાખજો. જો આ જવાબ આપણા ગુજરાતી એ ભાષા જ અલગ છે કે કેનો3 તો કે NaNO3. સૂત્ર બની ગયું. તો અહીંયા Na અને NO3 પછી વધ્યું કોણ? તો કે H અને OH એટલે શું બની ગયું? તો કે H2O. આમ આપણને ખબર છે કે NaNO3 એટલે કે સોડિયમ નાઇટ્રેટ શેમાંથી બને? તો કે નાઇટ્રિક એસિડ. HNO3 એટલે નાઇટ્રિક એસિડ, NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ માંથી બને છે. બરાબર યાદ રાખજો. NO3 આવે એટલે નાઇટ્રિક એસિડ હોય જ અને Na આવે એટલે NaOH હોય. તો આપણે હમણાં જે કીધું કે કેનો3 તો કે NaNO3 એટલે ગુજરાતી ભાષા છે એમાં ઘણીવાર જોક બની જતા હોય. જૂનો એક જોક છે કે એક સ્કૂલની અંદર ઇંગ્લિશના સર સ્પેલિંગ પૂછતા હતા. એમાં એક નબળો વિદ્યાર્થી હશે, એને પૂછ્યું કે હોટનો સ્પેલિંગ શું થાય? હોટનો સ્પેલિંગ શું થાય? છોકરાને આવડતો નહોતો, પણ એવામાં બારીએથી બહાર જોતો હતો અને એક છોકરો નીકળો. પેલાના સમયમાં ચોટલી રાખતા, તો એને બધા ખીજવતા કે ચોટી ચોટી એમ. એમાં એ નીકળો, એમાં છોકરાથી રાડ પડાઈ ગઈ કે એ ચોટી. હવે સર કે બેસી જા, સાચો છે, જોજો બરાબર. કેમ સાચો થયો? તો એ ચોટી, HOT, HOT એટલે હોટ, હોટ એટલે ગરમ. તો સાહેબે હોટનો સ્પેલિંગ પૂછ્યો તો અચાનક જ આવડી ગયો. તો અહીંયા ગુજરાતી આપણે કીધું ને કે કંઈ નક્કી જ ન હોય કેવી રીતે બોલવી. કેનો3 તો કે NaNO3 યાદ રાખવા માટેની આ રીત છે. એવી રીતે હવે H2CO3 અને NaOH માંથી ક્ષાર કેવી રીતે બને એ જોઈ લઈએ. તો ક્ષારનું નામ છે Na2CO3. Na2CO3 જેને આપણે કહીએ છીએ સોડિયમ કાર્બોનેટ. બરાબર જોજો. હવે કાર્બોનેટ અહીંયા CO3 આવ્યું એટલે આ એસિડનું નામ છે કાર્બોનિક એસિડ. બરાબર યાદ રાખજો. કાર્બોનિક એસિડ. આપણે એક વાત કરી હતી કે સોડા વોટર, આગળ આપણે વાત થઈ ગઈ છે. સોડા વોટર એટલે કે
કોઈ આપણે ઠંડુ પીણું પણ કોઈ ફ્લેવર વગરનું, એટલે કે કોઈ એમાં બીજો સ્વાદ ન હોય, તો એને કાર્બોનિક એસિડ, જેને સાદી સોડા આપણે કહીએ છીએ, તો એ સાદી સોડામાં કાર્બોનિક એસિડ હોય, તો એ કાર્બોનિક એસિડ અને NaOH બંને ભેગા કરશો, એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો Na2CO3 બનશે. અહીંયા Na2 છે એટલે અહીંયા આપણે 2 લગાડવા પડશે. હવે Na2CO3 આવી ગયા. હાઇડ્રોજન જુઓ તમે 4 છે, 2 આગળ, અહીંયા છે 2 આગળના ભાગે અને 2 અહીંયા છે. આ 2 એને ગુણે અને ઓક્સિજન 2 છે એટલે 2H2O અહીંયા બનશે. આપણે તો નામ જ યાદ રાખવાનું કે સોડિયમ કાર્બોનેટ કયા એસિડમાંથી બને, તો કે H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ, અને કયા બેઝમાંથી બને, તો કે NaOH માંથી બને, સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંથી. ત્યાર પછીનું હતું NH4Cl. તો NH4Cl આ ક્ષાર છે. આ NH4 અને Cl જોડાઈ જાય, પાછળ વધ્યું H અને OH એટલે સીધું બની જાય પાણી. તો આ રીતે એસિડ અને બેઝની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. તો હાઇડ્રોક્લોરિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ માંથી એમોનિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર બને છે. હવે એક સમાન ધન અથવા ઋણ મૂલકો ધરાવતા ક્ષારો એક જ પરિવારના કહેવાય. એટલે કે જેની અંદર કા ધન આયન સમાન હોય અથવા ઋણ આયન સમાન હોય, એવા ક્ષારોને એક જ પરિવારના ક્ષાર કહેવાય છે. જેમ કે NaCl અને Na2SO4 એ સોડિયમ ક્ષારના પરિવારના છે, કારણ કે બંનેમાં સોડિયમ આવેલો છે. બંનેમાં ધન આયન કોણ છે, તો કે સોડિયમ. પહેલો હોય હંમેશા ધન આયન હોય. આમાં તો એક સમાન ધન આયન હોય અથવા એક સમાન ઋણ, ટૂંકમાં તમે બે ક્ષાર એવા મળે કે જેનો ધન આયન સરખો હોય તો એને પણ એક પરિવારના કહેવાય, અથવા તો બે ક્ષાર એવા મળે કે જે બંનેમાં ઋણ આયન સરખો હોય તો એને પણ એક ક્ષારના એટલે એક જ પરિવારના ક્ષાર કહેવાય. આપણે કેમ એક પરિવાર કોને કહેવાય, જેની સરનેમ એટલે કે અટક એક સરખી હોય તો આપણે એને એક પરિવારના કહી શકીએ. એવી રીતે જેનો ધન આયન સમાન હોય અથવા તો ઋણ આયન સમાન હોય એવા ક્ષારોને એક જ પરિવારના કહેવાય. તેવી જ રીતે NaCl અને KCl એ ક્લોરાઇડ ક્ષારના પરિવારના છે, કારણ કે બંનેમાં Cl એટલે કે ઋણ આયન ક્લોરાઇડ છે, તો એ ક્લોરાઇડ ક્ષારના પરિવારના છે. બરાબર યાદ રાખજો, અહીંયા ઋણ આયન સરખો છે Cl બંનેમાં, માટે એ ક્લોરાઇડ ક્ષારના પરિવારના છે. આ પ્રવૃત્તિમાં આપેલ ક્ષારોમાં તમે કેટલા પરિવારની ઓળખ કરી શકો છો, તો આપણે એ પાછા જે જોયું હતું ત્યાં જઈ અને જોઈ લઈએ કે કેટલા પરિવાર છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ બધામાં એક જ સરખું છે, એટલે આ એક પરિવાર તો થઈ ગયો SO4 નો, એટલે કે SO4 એટલે સલ્ફેટ ક્ષારના પરિવારના છે. ત્યાર પછી બીજાની વાત કરીએ તો આ સોડિયમના પરિવારના છે. પછી આ જે છે બંને ક્ષાર એ ક્લોરીન પરિવારના છે. તો આ રીતે ઘણા બધા, હજી અહીંયા પણ સોડિયમ છે એટલે સોડિયમ પરિવારના કહી શકાય એને. તો આ સલ્ફેટ ક્ષારના પરિવારના છે, ક્લોરાઇડ ક્ષારના પરિવારના છે, સોડિયમ ક્ષારના પરિવારના છે. તો આ રીતે આપણે ક્ષાર પરિવારની અહીંયા સમજ મેળવેલી છે કે ક્ષાર પરિવાર કોને કહેવાય. તો ખાસ યાદ રાખજો, જેનો ધન આયન સરખો હોય તો પણ એને એક પરિવારના કહેવાય, અથવા તો ઋણ આયન સરખો હોય તો એને પણ એક પરિવારના કહેવાય. અહીંયા આપણે થોડા ક્ષારના સૂત્રો લખેલા હતા, તો તમે જોઈ શકો છો લાલ અક્ષરે, અને એ કયા એસિડ અને કયા બેઝમાંથી બનેલા હતા એ પણ આપણે સમજ મેળવી. ખાસ યાદ રાખજો, આના માટે સંયોજકતા તમને આવડવી જરૂરી છે. જો તમને સંયોજકતા આવડતી હશે તો સૂત્ર બનાવવા સહેલા પડશે, ને સૂત્ર બનાવી શકશો તો તમે સમીકરણ પણ આસાનીથી બનાવી શકશો. અને સમીકરણ બની જાય એટલે સંતુલિત કરતા પછી આવડી જશે, કારણ કે સૂત્ર સાચું હશે તો સંતુલિત પણ વ્યવસ્થિત તમે કરી શકશો. એટલે પહેલા તો તમે સંયોજકતા યાદ રાખવાની કોશિશ કરો. જો પહેલા પાઠની અંદર મેં કીધું હતું એ લખ્યા છે, છતાં પણ તમને ફરીથી જોઈતા હોય તો હું ફરીથી સમજાવી શકીશ. તમે કોમેન્ટ કરજો એટલે હું તમને એ સમજાવી આપીશ. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, હું તમને
એમાં જવાબ આપીશ. કઈ મુદ્દો ન સમજાતો હોય તો પણ કહેજો, એ આપણે સમજાવવાનો પ્રયત્ન કરશું. હવે આ પાઠ છે આપણે અહીંયા પૂરો કરીએ, એટલે આ ભાગ પૂરો કરીએ છીએ. આગળના ભાગમાં આપણે જોશું ક્ષારની પીએચ, કારણ કે એ પ્રવૃત્તિ છે થોડી મોટી છે, એટલે આપણે એને આગળના ભાગમાં લેશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ખાસ યાદ રાખજો, ખરેખર જો તમને પસંદ આવેલો હોય, તમને સમજાતું હોય તો લાઈક કરવાની આળસ ન કરતા, અને જો ન સમજાતું હોય, કંઈ અસ્પષ્ટ હોય તો કોમેન્ટ કરીને પણ કહી શકો છો, તો જેથી મને ખબર પડે કે મારે એમાં શું સુધારો કરવો. પણ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો આ વિડીયોને, અને જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા નવા વિડીયો મળે રાખે. અને સબસ્ક્રાઇબનું જે બટન છે એની બાજુમાં એક બેલનું આઇકન છે, એ દબાવી દેજો, જેથી તમને હું વિડીયો મૂકું. દરરોજ સવારના મોટે ભાગે એક વિડીયો મુકાય છે, ક્યારેક બે પણ હોય છે, પણ સવારે એક વિડીયો ધોરણ 10નો હોય જ છે. એટલે જો તમે એ બેલનું આઇકન દબાવી દેશો તો તમને જેવો હું વિડીયો મૂકીશ એટલે નોટિફિકેશન મળશે, એટલે તમે એ વિડીયો જોઈ શકો છો, જેથી તમારે શોધવો કે એવું નહીં પડે. તો ખાસ અને ચેનલને સબસ્ક્રાઇબ બીજા વિદ્યાર્થીઓને, બીજા મિત્રોને પણ કરાવજો. હવે ક્ષારની પીએચ છે એ આપણે આગળના ભાગમાં જોઈશું. હવે વધારે બહુ ભાગ નહીં થાય, 2 કે 3 ભાગમાં આપણે પ્રશ્ન જવાબ સહિત પૂરો કરી દેશું.